બોલો ભારત માતા કી વંદે જય ભવાની જય સત્ય ધર્મ। જો તમે સિંહની જેમ ગર્જના કરવાનું ભૂલી ગયા હોય તો યાદ રાખજો કે તમે ઘેટા બકરાના ટોળામાં આવી ગયા છો। એટલે ગર્જના કરજો, ગર્જના કરજો, કેમ કે અત્યારે જે સવાલ છે એ સવાલ આપણી અસ્મિતાનો છે અને હવે આ યુદ્ધ માટેનો એ ગુંગિયો ઢોલ વાગી ગયો છે। આ ગુંગિયો ઢોલ જ્યારે વાગે ને ત્યારે પછી કોઈની રાહ ન જોવાની હોય, કોઈના આમંત્રણની, કોઈના નિમંત્રણની, એ કઈ કંકોત્રી લખવાની નથી। હવે ગુંગિયો ઢોલ વાગી ગયો છે। આવતીકાલે 14 તારીખ રાજકોટની અંદર રતનપર મુકામે એક મહા જન સેલાબ અને જન સંગ્રામ એ ભરવા જઈ રહ્યું છે। અને હમણાં જ એક ભાઈ અહીંયા કહેતા હતા ને કે આવા તડકામાં તમે અહીંયા બેઠા છો તો યાદ રાખજો, હજી જે એસી ચેમ્બરમાં બેઠા ને પરસોત્તમભાઈ એને પરસેવો વળી ગયો છે આ રેલો જોઈને। અને આવતીકાલમાં જે જનસેના જોહે ને એટલે આખી ભારતીય જનતા પાર્ટીને પરસેવો વળી જવાનો। હવે આપણે સુરા બની, સુરવીર બની અને નીકળી પડવાનું છે। કારણ કે મેં કીધું એમ કે હવે ગુંગિયો ઢોલ વાગી ગયો છે અને આ જે લડાઈ છે એ લડાઈ આપણા અસ્મિતાની છે, આ લડાઈ આપણા સ્વાભિમાનની છે, આ લડાઈ એ આપણા સ્વમાનની છે। અને આ લડાઈ જયારે આપણા સ્વમાનની હોય ત્યારે ચોક્કસ કહું છું કે હવે સુરા બનીને નીકળી જવાનું છે। વાહ ભરે, વાદળ ભરે, ભરે નદીના નીર, બોલ્યા સુરા ન ફરે, ભલે પછી પશ્ચિમ ઉગે સૂર। એટલે હવે પશ્ચિમમાંથી સૂરો કદાચ સૂરજ ઉગે ને તો આપણે હવે આપણી વાત ઉપરથી હલવાનું નથી, કેમ કે આ જયારે લડાઈ આપણે લડવા જઈ રહ્યા છીએ ત્યારે એમાં ઘણા બધા ચડાવ ઉતાર આવશે। ગતરોજ પણ તમે એક ચડાવ ઉતાર જોયો હોય છે, જે અમારા કાઠિયાવાડનું નાક કહેવાય એવા કાઠી સમાજ, કાઠી રજપૂત સમાજે ગતરોજ જેને ઓલા કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના જે રાજપૂતો હતા તેને થોડીક બે વાત કરી કે મૂકી, તો આજે એની સામે બીજી 2 પ્રેસ કોન્ફરન્સ થઈ અને ક્ષત્રિય સમાજની જે અસ્મિતાની લડાઈ છે, સ્વાભિમાનની લડાઈ છે, એમાં આજે તમામ કાઠી સમાજના જે આગેવાનો હતા એને ફરીથી આપણી વાત સાથે સુરમાં સુર પુરેવો છે। તો હું અહીંથી વિનંતી કરું છું આપણે કાઠી રજપૂત સમાજને 2 તાળીઓથી વધાવી લઈએ। અને અહીંયાથી એક સ્પષ્ટ મેસેજ આપું છું, જે ખોટું હોય ને એ ખોટાનો વિરોધ એ ડંકેની ચોટ ઉપર કરવો જોઈએ। ખોટાનો વિરોધ એ ડંકેની ટોચ ઉપર જઈને પણ કરવો જોઈએ। ઇતિહાસ છે ને, ઇતિહાસ એ નમાયેલાને યાદ નહીં રાખે, ઇતિહાસ એ દરિયા કાઢવા વાળાને યાદ નહીં રાખે, ઇતિહાસ તમારા જેવા યોદ્ધાને યાદ રાખશે કે જયારે અસ્મિતાની લડાઈ હતી ત્યારે તમે લડતા હતા ત્યારે આપણો દીકરો કે આપણો દીકરી આપણે પૂછશે આવનાર ભવિષ્યમાં કે પપ્પા કે મમ્મી કે જયારે અસ્મિતા ઉપર લાંછન લાગ્યું, જયારે અસ્મિતા ઉપર જયારે કટુ વચનો કહેવામાં આવ્યા, જયારે પરસોત્તમ રૂપાલાએ જયારે આપણા સ્વાભિમાનને ઠેસ પહોંચાડીની વાત કરી ત્યારે તમે શું કરતા હતા? અને ત્યારે જવાબ દેજો કે અમે આ લડાઈ હતી, ઈ લડાઈ તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ, પક્ષ બધું જ મૂકી અને આ લડાઈ લડતા હતા। અત્યારે આ લડાઈ જે છે તે આપણી એક વ્યક્તિ વિશેષ લડાઈ છે અને આ વ્યક્તિ વિશેષ લડાઈ એટલા માટે છે કારણ કે જે બફાટ થયો છે, જે વાણી વિલાસ થયો છે એ વાણી વિલાસ પરસોત્તમ રૂપાલાએ કર્યો છે। અને એ પરસોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો તો આપણે તો ફક્ત એમને એટલું જ કહીએ છીએ કે જેના મનમાં અને જેના દિલમાં ક્ષત્રિયોની જે અત્યારે અસ્મિતા છે એને લાંછન લાગે છે એવા શબ્દો કીધા, એના દિલમાં રહેલો જે કચરો છે એ જયારે બહાર આવ્યો છે, એના મનમાં રહેલો જે સડો છે એ સડો બહાર આવ્યો છે, તો આવા લોકો એ સરપંચ બનવાના લાયક નથી અને આપણે સંસદ બનાવવા જઈ રહ્યા છીએ।
અને જે મહારાજા ઉપર વાત કરી હતી, રોટી બેટીના વ્યવહાર ઉપર વાત કરી હતી, તો માય ડિયર પરસોત્તમ રૂપાલા સાહેબ, આ ક્ષત્રિય સમાજે એ ક્યારેય પણ રોટી બેટીના વ્યવહાર એ અંગ્રેજો સાથે કર્યા નથી. એને એક જ વ્યવહાર કર્યો છે પરસોત્તમભાઈ, એને ફક્ત માથા દેવાનો અને માથા લેવાનો વ્યવહાર કર્યો છે, બીજો કઈ વ્યવહાર નથી કર્યો. એટલે પરસોત્તમભાઈ ને કદાચ ઇતિહાસ ખબર નહીં હોય એવું આપણે સમજીએ છીએ. બાકી છે તો ડાયરાના નેતા. એટલે ઓલા કલાકારો હમણાં કઈ બોલતા નથી, જોયું તમે? બહુ બાકાચીકી કરતા હતા ને, ક્ષત્રિયોને પાળો ચડાવતા હતા, રાજપૂતોની વાતો કરતા હતા, એ ક્યાંય ગયા બધા? એ બધા ગુમ થઈ ગયા, જઈને કહેવાય કે ઉંદેડાની જેમ હંતાઈ ગયા. એટલે એમને પણ કહેવા માંગીએ છીએ કે આ જયારે લડાઈ લડીએ છીએ ત્યારે કાંઈ નથી કરી શકતા તો એક નાનો વિડીયો તો બનાવો સમર્થનમાં કે ક્ષત્રિય સમાજના આજે અસ્મિતાનું અપમાન થયું છે, એમાં અમે ક્ષત્રિય સમાજ સાથે ઉભા છીએ. આ ડોકલી નીતિ અમે નહીં ચલાવી લઈએ. અને સ્ટેજ ઉપરથી બાકાચીકી જે કરો છો, જે તમારું વાસ્તવિક ચરિત્ર છે એ આજે થતું થાય છે. એટલે કલાકારના નેતાને પણ કહેવા માંગીએ છીએ અને ડાયરાના નેતાને પણ કહેવા માંગીએ છીએ કે માપમાં રહેજો ભાઈ, માપમાં રહેજો. બાકી અમને ખબર જ છે કે ટિકિટ પાછી આપવી ગમતી નથી, ટિકિટ પાછી આપવી નથી ગમતી. એટલે ઓલા મારા મિત્ર જે જોડે હોય હંમેશા કહેતા હોય છે કે રૂપાલા સાહેબ હમણાં ઘર બદલ્યું. મેં તો સાચી વાત છે, ઘર બદલ્યું, પણ હજી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી, એના જેવી વાત છે. હજી અમરેલી જવું નથી એમને, એને રાજકોટની સીટ નથી છોડવી. એટલે હજી કહેવાય ને બિલાડી જેમ ઘર બદલે, આમથી આમ કરે, પણ એ 70 ઘર બદલે ને કોઈ કઈ ફરક નથી પડવાનો. કારણ કે એ ફરક એટલા માટે નથી પડવાનો કે જે ચીર હરણ થયું છે એ અમારી જે ક્ષત્રાણીઓ છે, જે માતા બહેનો છે, એ માતા બહેનોનો આજે જે વાત મૂકી છે કે રોટી બેટીના વ્યવહાર કર્યા, તો ફક્ત ક્ષત્રિય સમાજ માટે લાંછન નથી, એ તમામ મહિલાઓ ઉપર લાંછન છે. કેમ કે અમને ખ્યાલ છે કે કોઈ જગ્યાએ કોઈ પણ જ્ઞાતિ વર્ણ હોય એને અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર નથી કર્યા. અને જેના કારણે આ સ્ટેજ જે ખૂબ સુંદર લાગી રહ્યું છે, એના પાયાના પથ્થરને આજે પણ હું યાદ કરવા માંગુ છું. અને પાયાનો પથ્થર મને યાદ છે કે ગોંડલની અંદર જયારે સભા થઈ ત્યારે ઘણા બહેનોની અટકાયત કરવામાં આવી હતી. એ પછી ગીતાબા પરમાર હોય, અસ્મિતાબા હોય, ત્યારબાદ પદ્મિનીબા હોય, કે એ બહેનો હતા કે જેને બહાર આવીને પોતાની વાત મૂકી. અને એક ક્ષત્રાણીઓએ ડંકેની ચોટ પર પોતાના દમખમથી એ જયારે પડકાર ફેંકવાનો હતો ત્યારે એને પડકાર ફેંક્યો કે આ તો અમે નહીં ચલાવી રહીએ. એટલે એક ક્ષત્રાણીઓ માટે એક તાલીઓ થઈ જાય. અને હવે જે અપમાન થયું છે એમાં ખાલી આપણે જોવા જઈએ તો અત્યાર સુધી જે અપમાન હતું ને એ વાણી વિલાસથી જ હતું. હવે તો ક્ષત્રિય સમાજની પાઘડીનો સવાલ આવી ગયો છે. ક્ષત્રિય સમાજની જે આબરૂ હોય, અને ખાસ કરીને જે ક્ષત્રિયની આબરૂ હોય, એવા લોકો હવે જે રાજકોટના તમે દ્રશ્ય જોયા હશે, જે જામનગરના દ્રશ્ય તમે જોયા હશે, એ લોકો હવે જ્યાં સુધી પહોંચ્યા છે તો હવે યાદ રાખજો, ગોપા બાળી દેવાના હોય, આમાં હવે બીજું કાંઈ ન હોય. કા પાડીઓ થઈ જવાનું હોય અને કા પાડીઓ કરી દેવાનું હોય, આમાં બીજી વાત જ ન હોય. આ તો હજી અમે સમજાવીએ છીએ કારણ કે લોકશાહી છે ને, લોકશાહીમાં બધા એવું કે છે કે માથા ગણાય. તો આવતીકાલે જોજો અસંખ્ય માથા એ રતનપરની અંદર રાજકોટ એ ભેગા થવાના છે. તમે બધા આવવાના છો ને? પાક્કું? અને સાથે 5-5 ને લઈને આવજો.
એકલા ન આવતા. એટલે ઓલો રેલો રહ્યો ને એ હજી જરા પેલા પરસોત્તમભાઈ ના પગ નીચે જ આવ્યો જ. આપણે ભારતીય જનતા પાર્ટી ના પગ નીચે હવે રેલો લઈ દેવાનો. ને આ ગંભીર અને જે અક્ષર ભૂલ થઈ છે એટલા માટે માફીને લાયક નથી. કારણ કે જો ભૂલ હોય તો આપણે માફ પણ કરી દઈએ, પણ આ ભૂલ નથી, એ અપમાન છે. અને જયારે અપમાન થયું છે ત્યારે ચોક્કસપણે કહીએ છીએ કે અપમાનની માફી અમે નહીં આપીએ. અને રાજકારણમાં સૌથી મોટી જો કદાચ કોઈ આપણે અપરાધ થયો હોય તો કોઈની ઉપર ખાલી એને 5 વર્ષ માટે ઘરે બિહાર દઈએ ને તો એ જ સૌથી મોટા મોટી સજા છે. આ રાજકારણમાં સૌથી મોટા મોટી સજા એ જ કે એને હવે ઘરે બિહાર દો. તો આપણે હવે એને ઘરે બિહારવા માટે એટલા માટે હવે બીડું ઝડપું છે. નકર વળી તમને એમ થાય કે 5 વર્ષ એને ઘરે બિહાડી દઈને શું થવાનું? પણ એ રાજકારણી છે, એને સત્તાનો નશો હોય તો એનો સત્તાનો નશો હવે ઉતારી દઈએ. કારણ કે જે સભામાં એને બફાટ કર્યો હતો એ બફાટ ક્યાં છે? તો કારણ કે બીજા સમુદાયના મત લેવા માટે એને ઊંચો દેખાડ્યો અને ક્ષત્રિય સમાજને નીચે દેખાડ્યા, ત્યારે આ વાણી વિલાસ થયો. તો વધારે મારે વાત નથી કરવાની. આપણી સમક્ષ ઘણા બધા આગેવાનો પણ ઉપસ્થિત છે અને બીજા લોકોને પણ જવાનું છે. તો એવું લાગશે તો ચોક્કસપણે પછી આગળની વાત જે છે એ મૂકીશ તમારા તરફી. પણ એટલું ચોક્કસ છે કે હવે રાણો રાણાની નીચે છે અને ઝૂકવાનું થતું નથી. અને હવે લડી જ લેવાનું છે, કેમ કે હવે મામલો મેદાને છે. હવે આ મામલો મેદાને છે. તો જયારે મામલો મેદાનો હોય ત્યારે ગમે એટલો પરસેવો વળે, પણ સામેવાળાને આપણે હવે ભોગા ઉપાડી લેવાના છે. તો પરસેવો એસી ચેમ્બરમાં પણ વળવો જોઈએ. એટલે એસી ચેમ્બરમાં જયારે પરસેવો વળે તો ચોક્કસપણે હું માનું છું કે આપણી લડાઈ એ જીત તરફ આગળ વધી રહી છે. દિવસે ને દિવસે મિટિંગો પણ મળી રહી છે. પણ અત્યારે આપણી સમક્ષ યુવા કહી શકાય કે જે સંકલન સમિતિ જે છે એ સંકલન સમિતિના એ આપણા કન્વીનર પણ અહીંયા ઉપસ્થિત છે. તો એમને પણ સાંભળવાના છે. એમને પછી અહીંયાથી રાજકોટ જવાનું છે. તો ચોક્કસપણે આવનારી જે વાત છે એ હું તમારા સમક્ષ મૂકીશ. અને જે પણ બીજી વાત હશે, જો મને બીજી વખત મોકો મળશે તો ચોક્કસપણે એ વાત પણ કરીશ. વધારે વાત ન કરતા મારી વાણીને વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય ભવાની. ખૂબ ખૂબ આભાર યુવરાજસિંહજી. આપણે આંદોલનને લગતી એક મહત્વની બાબતો આપણે રજૂ કરી છે. સાથે સાથે હવે ઘનશ્યામસિંહજી હતુભા વાઘેલા કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજ અગ્રણીનું પણ આપણેથી શાબ્દિક સ્વાગત કરીએ છીએ. આપે કાર્યક્રમમાં પધારીને કાર્યક્રમને ખૂબ વેગ આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે કાર્યક્રમને આગળ ધપાવતા અહીંયાથી એક વાત મૂકવામાં આવી છે, કરી દઉં. माय डियर परसोत्तम रूपाला साहेब, आंडू पांडू गांडू समझा था क्या सोचा था? क्षत्रिय समाज कुछ नहीं करेगा. अरे गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. અને રાણો રાણાની રીતે જોઈ આ તો ચેતક ચૂકે નહીં અને રાણો ચૂકે નહીં. ઈ છીએ અમે ભાઈ. જય હિન્દ, જય ભારત.